एवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम કૃષ્ણમ વંદે જગદગુરુ. શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે અત્યાર સુધી 11 ચર્ચાઓ કરી છે, જેમાં આપણે સૌથી પહેલાં ભગવદ્ ગીતાની પાર્શ્વભૂમિકા અને મહાભારતના યુદ્ધની પાર્શ્વભૂમિકા એની વાતો કરી હતી. અને જે ગીતા મહાત્મ્ય સંબંધી અને ગીતાના ધ્યાન સંબંધી શ્લોકોની આવૃત્તિ આપણે દર ચર્ચાના પ્રારંભમાં કરીએ છીએ, એના અર્થને પણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને પ્રથમ અધ્યાયની ચર્ચા આપણે સમાપ્ત કરી હતી. અને આપણે વાત કરી હતી કે પ્રથમ અધ્યાયમાં જે અર્જુન અંતમાં જે લખ્યું છે પ્રથમ અધ્યાયમાં કે ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. તો કેવી અદ્ભુત વાત કે બાકી બધા તો યોગ છે જ, જ્ઞાન યોગ, ભક્તિયોગ, રાજયોગ, ધ્યાન યોગ, આ બધી ચર્ચા આના પછીના યોગોમાં આવશે. 18 અધ્યાય છે, પણ પહેલા યોગનું નામ જ, પહેલા અધ્યાયનું નામ જ આપ્યું અર્જુન વિષાદ યોગ. કહેવાનો અર્થ છે કે વિષાદ પણ આપણા જીવનમાં જ્યારે આવે ત્યારે યોગનું સાધન બની શકે છે. અને મોટા ભાગના ઘણા બધા લોકોના જીવનનું આધ્યાત્મિક જીવન જે પરિવર્તન આવે છે, સાચું પરિવર્તન, ધર્મની ભાવના અને ધર્મનું આચરણ કરવું એ તો સહેલું છે, પણ ઇનર ટ્રાન્સફોર્મેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ, જે આધ્યાત્મિક આખું બદલાવ આવવો, ક્રાંતિ આવી જીવનમાં અંતરમાં, એ ઘણા લોકોને, કેટલાય લોકોને જ્ઞાનની ચર્ચા પછી વિવેક બુદ્ધિને કારણે, સત્સંગને કારણે આવે છે. પણ ઘણા બધા લોકોના જીવનમાં જ્યારે આવું દુઃખ આવે છે, વિષાદ આવે છે, ત્યારે એમના જીવનમાં પરિવર્તન આવે છે. કેટલાય લોકોના જીવનમાં આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી, જ્યારે અચાનક આવી રીતે પરિસ્થિતિ બદલાય છે, દુઃખ આવે છે, કોઈ મોટી વિપત્તિ આવે છે અને વિષાદ આવે છે, ત્યારે એ વિષાદ એમને ભગવાન પાસે લઈ જાય છે. જ્યારે જોઈએ છે કે જુએ છે કે કોઈ રસ્તો નથી, ત્યારે ભગવાનને શરણાગત થાય છે, જેમ અર્જુન થયો હતો, અને પછી એમાંથી એને નવું જીવન મળે છે. અને એ વિષાદ યોગનું કારણ બને. યોગ એટલે પરમાત્મા અને આત્માનો યોગ, એનો મિલનનું સાધન બની જાય છે. તો એ વિષાદ પણ યોગ બની શકે. અને આપણે પાછલી ચર્ચામાં કહ્યું હતું કેવી રીતે આજે સમાજની જે પરિસ્થિતિ છે એમાં કેટલા બધા લોકો વિષાદમાં છે. ડિપ્રેશન એ સૌથી મોટી બીમારી હવે થવાની છે. હાર્ટ ફેલિયર અને હૃદયની બીમારી કરતાં અને કેન્સર કરતાં પણ વધારે ભયાનક આ બીમારી અત્યારે ભરડો લઈ રહી છે. વિદેશમાં પણ લઈ રહી છે, વિદેશમાં વધારે લઈ રહી છે, આપણા દેશમાં પણ હવે આવી ગયું છે. લોનલીનેસ, ડિપ્રેશનની ભાવના, હતાશા, નિરાશાની ભાવનાઓ, વિષાદ જીવનમાં આવી ગયો છે વિભિન્ન કારણોસર. એમાં કદાચ બહારના પરિસ્થિતિ કરતાં આપણી મનની સ્થિતિની વધારે એના માટે વધારે જવાબદાર હોઈ શકે, નેગેટિવ થિંકિંગ હોઈ શકે. પણ જે કંઈ પણ હોય, આ અત્યારે સિચ્યુએશન છે, અત્યારે પરિસ્થિતિ છે જેમાં આત્મહત્યાઓ વધી રહી છે, માનસિક રોગો વધી રહ્યા છે, માનસિક રોગીઓ વધી રહ્યા છે. અને આ બધાનું કારણ છે વિષાદ જીવનમાં, ઘણા લોકોના જીવનમાં આવી ગયો છે. તો આ વિષાદ પણ યોગ બની શકે, એ મોટી એક હોપ, એક મોટી આશા આપણને આ ભગવદ્ ગીતા આપે છે. અને દૈનિક જીવનમાં આપણને દૈનિક જીવનની સમસ્યાઓ સાથે જૂઝતા એ જે યુદ્ધ છે, ને આપણે કહ્યું હતું જે યુદ્ધ છે એની પણ આપણે વ્યાખ્યા કરી હતી. કેટલાક લોકો માને છે કે ઠીક છે, આ મહાભારતનું યુદ્ધ હતું અને મહાભારતનું યુદ્ધ ધર્મ અને અધર્મ વિરુદ્ધ યુદ્ધ હતું, અને અર્જુન એમાંથી વિરત થવા માગતો હતો. અને જો એ વિરત થઈ જાત, અધર્મનો જો એ અધર્મ જીતી જાત, ધર્મનો નાશ થઈ જાત, તો આખા સમાજમાં કેટલા લોકો, કરોડો લોકોને, એ લોકોનું જીવન અત્યંત દુઃખમય થઈ જાત. અને એટલા માટે એ બહુ આવશ્યક હતું. એક ક્ષત્રિય તરીકે એની એ ફરજ હતી કે જે ધર્મયુદ્ધ છે એ ધર્મયુદ્ધમાં એ ભાગ લઈ અને અધર્મ તત્વોનો નાશ કરે. તો એક તો આ
જે મહાભારતના યુદ્ધને જ કેન્દ્રમાં કરીને ગીતાનો સંદેશો આપવામાં આવ્યો છે એને લિટરલી એમ લેવામાં આવે છે. પણ કેટલાક લોકો માને છે કે ના, આ જે છે આ સમાજમાં જે અસામાજિક તત્વો વિરુદ્ધનું યુદ્ધ છે. એ પણ એક અર્થ છે. જે સમાજમાં અસામાજિક તત્વો છે કે અધાર્મિક તત્વો છે એના વિરુદ્ધમાં આપણે યુદ્ધ કરવું જ જોઈએ. એના વિરુદ્ધમાં આપણે વિરોધ નોંધાવવો જ જોઈએ. એવી જાતની ભાવના આ જ્યારે યુદ્ધની વાત ચાલે છે તો કરવામાં આવે છે. ત્રીજો અર્થ જે કરવામાં આવે છે એ છે કે આ જે ખરેખર યુદ્ધ છે એ આપણા અંદરમાં જે શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધાના વિરુદ્ધની બધા જે દુષ્પ્રવૃત્તિઓ, કુપ્રવૃત્તિઓ અને સદપ્રવૃત્તિઓ, એ બંને વચ્ચેનું યુદ્ધ છે. અને સદપ્રવૃત્તિઓ હંમેશા ઓછી હોય છે, જ્યારે કુપ્રવૃત્તિઓ વધુ સંખ્યામાં હોય છે. જેમ કૌરવો સંખ્યામાં વધારે હતા, પાંડવો ઓછા હતા. અને એ જ વસ્તુ આપણા મનમાં પણ છે. આપણા મનમાં કુપ્રવૃત્તિઓ વધારે છે, સત્પ્રવૃત્તિ ઓછી છે. એવી આ વાતમાં ત્યારે આ કુપ્રવૃત્તિઓ આપણને દબાવી દેવા માગે છે, ત્યારે આપણે ક્યારેક ક્યારેક હાર માની લઈએ છીએ. ત્યારે આપણને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નહીં, આપણે યુદ્ધ કરવું જોઈએ, યુદ્ધ સમજાવશે. અને એનો પાંચમો જે અર્થ એ થાય છે કે આપણા જીવનમાં ક્યારેક ક્યારેક સંકટો આવે છે, ક્યારેક ક્યારેક સમસ્યાઓ આવે છે, ક્યારેક ક્યારેક ઘણો બધો સંઘર્ષ આવે છે. તો એ સંઘર્ષ વખતે આપણે હિંમત હારી જઈએ છીએ, અને આપણે હિંમત હારી જઈ અને આપણે પોતે નિરાશ થઈને બેસી જઈએ છીએ. અને ક્યારેક ક્યારેક તો લોકો આત્મહત્યા પણ કરી લે છે કે ના, હવે મારાથી આ વધારે સંઘર્ષ નહીં થઈ શકે આ જીવનમાં. અને ત્યારે એ પોતે છેલ્લે પાટલે બેસી જાય છે, ને કેટલાક લોકો તો આત્મહત્યાઓ પણ કરે છે. તો આ જે છે પાંચમી, એ પણ એક અર્થ છે કે સમસ્યાઓથી આપણે જૂझવાનું છે, સમસ્યાથી ડરવાનું નથી. આ સંદેશો આપણને દ્વિતીય અધ્યાયમાં મળશે. પણ પહેલા અધ્યાયમાં આવી રીતે આખું ગ્રાફિક ડિસ્ક્રિપ્શન કર્યું છે. અદ્ભુત ડિસ્ક્રિપ્શન, અદ્ભુત એક જાણે આખું ચિત્ર રજૂ કરી દીધું આપણી સામે. સંજય ઉવાચ, છેલ્લો શ્લોક. સંજય ઉવાચ એવ મુક્ત્વાર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. એણે ત્યાં સુધી કહી દીધું અર્જુને, એ લોકો મને મારી નાખશે તોય મારે શસ્ત્ર ઉઠાવવું નથી. શાસ્ત્ર મૂકી દીધું, એણે ગાંડિયું એણે મૂકી દીધું અને પોતે બેસી જ ગયો, છેલ્લે પાટલે બેસી ગયો. હંમેશા યુદ્ધમાં જ્યારે બેસી જાય તો સમજવાનું એણે પોતાની હાર સ્વીકારી લીધી છે. હાર સ્વીકારી જ લીધી, બેસી જ ગયો. અને ગાંડિયું પણ એના હાથમાંથી છૂટી જ ગયું. અને ક્યાં સુધી કહી દીધું, યદિ મામ પ્રતિકારમ અશસ્ત્રમ શસ્ત્રપાણય ધાતરાષ્ટ્રા રણે હન્યુ તન્મે ક્ષેમતરમ ભવેત. શસ્ત્રહીન અને પ્રતિકાર નહીં કરતા એવા મને ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો રણમાં મારી નાખશે તો તે મારા માટે વધારે સારું રહેશે. કેટલી હદ સુધી એ હતાશ અને નિરાશ થઈ ગયો છે, અને કેટલી હદ સુધી ડિપ્રેશનમાં આવી ગયો છે અર્જુન, કે અર્જુન પોતે કહે છે, આવો મોટો બાળામણી, કે એ લોકો મને ભલે મારી નાખે પણ મારે યુદ્ધ નથી કરવું. ત્યાં સુધી છેલ્લે પાટલે બેસી ગયો. અને પછી રણભૂમિ પર આમ બોલીને પોતાના ધનુષ બાણને તજી દઈને મનમાં શોક વિવહળ થઈને અર્જુન રથમાં પોતાની જગ્યાએ બેસી ગયો. હવે આનું ઇન્ટરપ્રિટેશન કેટલાક લોકો કહે છે, જો અર્જુન કેવો શાણો હતો, આ શ્રી કૃષ્ણ ભગવાને ખોટા યુદ્ધ કરાવે છે એની પાસે. અર્જુન તો કેટલી સરસ વાત કરી રહ્યા છે, એને યુદ્ધ નથી કરવું. આ યુદ્ધને કારણે જો કેટલા લોકો આજે પણ યુદ્ધ થઈ રહ્યું છે, અને આપણે પેપરનો ભાવ વધી રહ્યો છે. શા માટે? બે દેશો યુદ્ધ કરી રહ્યા છે. આપણે પોતે આપણા જીવનમાં કેટલી બધી મોંઘવારી વધી ગઈ છે, શા માટે? બે દેશો યુદ્ધ કરી રહ્યા છે. એની અસર સ્ટોક માર્કેટ પર પડે, એના માટે આપણા જીવન પર પડે છે. અને જ્યારે એ યુદ્ધ થાય, કેટલા લોકો હણાઈ જાય, કેટલા લોકો મરી જાય, સ્ત્રીઓ વિધવા થઈ જાય, કેટલો અનાચાર થઈ જાય, કેટલું બધું આર્થિક રીતે પણ બધાને બંને દેશોને નુકસાન થાય, એટલે જાન માલની હાનિ થાય. એટલે યુદ્ધ કોઈ રીતે હિતાવહ નથી. એટલું જ નહીં કે યુદ્ધથી હંમેશા ગમે તે રીતે યુદ્ધથી વિરત થવું જ પડશે. અને જો યુદ્ધ થઈ ગયું, એટલે એ વાત મેં કરી હતી આની પહેલાં, કે આઇન્સ્ટાઈન જ્યારે પૂછવામાં આવ્યું હતું કે વોટ ઇઝ યોર આઈડિયા અબાઉટ ધ થર્ડ વર્લ્ડ વોર,
ત્રીજા વિશ્વયુદ્ધ વિશે તમારા શું વિચાર છે? એમણે એટલું જ કીધું કે આઈ કેન નોટ ટેલ એનીથિંગ અબાઉટ થર્ડ વર્લ્ડ વોર, બટ આઈ કેન ટેલ સમથિંગ અબાઉટ ધ ફોર્થ વર્લ્ડ વોર. ત્રીજા વિશ્વયુદ્ધ તો હું કાંઈ નહીં કહી શકું, પણ ચોથા વિશ્વયુદ્ધ હું કહી શકું. વોટ ઇઝ દેટ? કે ચોથું વિશ્વયુદ્ધ જો થશે તો લાકડી અને પથ્થરથી રમાશે. એ યુદ્ધ થશે લાકડી અને પથ્થરથી. કેમ? ત્રીજું વિશ્વયુદ્ધ વખતે સંપૂર્ણ જે માનવ જાતિ સંપૂર્ણ વિનાશ પામશે. એકડે એકથી આખું શરૂ કરવું પડશે, પથ્થર અને લાકડીથી. આ જેટલી સાયન્ટિફિક ડિસ્કવરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બધું ખતમ. એટલા વાટા બધો શસ્ત્રો દરેક દેશો પાસે છે, ખડકેલા શસ્ત્રો. એમાં બધા પ્રકારના શસ્ત્રો છે. ફક્ત એટમ બોમ્બ છે એટલું જ નહીં. એટમ બોમ્બ હવે તો બીજા બધા ઘણા બધા ન્યુક્લિયર વેપન્સ છે એટલું જ નહીં, કેમિકલ વેપન્સ છે, અને હવે તો બાયોલોજિકલ વેપન આવી ગયા. એક તમે કોરોના છોડી દો, નાનકડો કીડો એટલે આખા માનવજાતને ખતમ કરી નાખે. એક જ નાનકડું, દેખાતું નથી, તો માઇક્રોસ્કોપથી દેખાય એવું. એણે કેટલો કેર ફેલાવી દીધો હતો 4 વર્ષ પહેલાં, આપણે જાણીએ છીએ. બાયોલોજિકલ વોર, કેમિકલ વેપન્સ, બાયોલોજિકલ વેપન્સ, ન્યુક્લિયર વેપન્સ, બાકી બધા વેપનની તો તોપખાના બધાની તો વાત જવા દો. અને દરેક દેશમાં હોડ જામી છે, કોણ કેટલા વધારે શસ્ત્રો રાખશે. આવી પરિસ્થિતિમાં ગમે ત્યારે એકાદ કોઈ એવી વ્યક્તિ આવ્યો કોઈ પણ દેશમાં અને થોડુંક એને ચસકી ગયું, અને જો એ યુદ્ધ શરૂ કરી દે, ન્યુક્લિયર વેપન કે કેમિકલ વેપન છોડે, તો પછી સામે બીજા એકબીજાને છોડે, બસ ખતમ. ગમે ત્યારે સંપૂર્ણ સૃષ્ટિનો સંપૂર્ણ વિનાશ થઈ શકે છે. માટે યુદ્ધને ગમે તે હાલતે રોકાવવું જોઈએ. તો અર્જુન તો રોકવાની વાત કરે છે. અર્જુન તો કેટલી સરસ સાણી અળત કરે છે. યુનાઇટેડ નેશન્સમાં એનું લેક્ચર રાખ્યું હોત, જે લેક્ચર એને શ્રી કૃષ્ણ ભગવાનને આપ્યું, તો એને નોબેલ પ્રાઇઝ મળી જાત. નોબેલ પ્રાઇઝ ફોર પીસ, શાંતિ માટે નોબેલ પ્રાઇઝને લાયક છે. એના બદલે, અને અર્જુનને પોતાને પણ એમ હતું કે હું આટલું કહીશ એટલે શ્રી કૃષ્ણ મારી પીઠ થાબડશે. વાહ વાહ અર્જુન, બહુ સરસ, તારામાં આટલા અહિંસાના અને સારા વિચારો આવ્યા કે તું પોતે મરી જવા માગે છે પણ યુદ્ધ નથી કરવા માગતો, અને પોતાના ગુરુજનો પર શસ્ત્ર નથી ઉપાડવા માગતો. એને મનમાં એમ જ હતું કે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહેશે વાહ, બહુ સરસ તે કર્યું. પણ પછી આપણે જોઈએ છીએ બીજા અધ્યાયમાં મુખ્ય વસ્તુ છે, આ જે કંઈ વસ્તુ અર્જુન કહે છે એ અર્જુન પોતાની સામાન્ય સ્થિતિમાં કરતો હોત તો ખરેખર નોબેલ પ્રાઇઝને પાત્ર છે. પણ કેવી પરિસ્થિતિ છે એની? એ મેન્ટલ પેશન્ટ છે. અત્યારે માનસિક રોગી છે. તમે એનું ડિસ્ક્રિપ્શન જુઓ. જે ખરેખર જે સત્યના પક્ષમાં હોય, જે ધર્મના પક્ષમાં હોય, એનામાં કેટલો બધો આત્મવિશ્વાસ હોય, એમાં કેટલી બધી હિંમત હોય, પણ આ પોતાની કાયરતાને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. સ્વામી વિવેકાનંદ બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે કેટલીક વાર આપણને એમ લાગે છે ફલાણી વ્યક્તિ કેટલી સાત્વિક છે. સાત્વિક નથી, સાત્વિકતાનો ઢોંગ કરે છે, ઘોર તમોગુણી છે. એટલે એક માણસ ત્યાં બેઠો આમ ધ્યાન કરતો હતો અને જોલાવ કરતો હતો. ત્યારે સ્વામી વિવેકાનંદે ગુરુભાઈને કીધું, લગાડે ને ખેતરમાં લગાડી દે અને કામ કરવા માટે લગાડી દે. આ ધ્યાન કરવાને લાયક નથી. પહેલાં રજોગુણ જરૂરી છે, પછી સત્વગુણ આવશે. તમોગુણી થઈને પોતાને સત્વગુણી છે એવું પોતાને પુરવાર કરવા માગે છે. બહારથી સત્વગુણના લક્ષણ શું છે? શાંત. અને તમોગુણના લક્ષણ શાંત. રજોગુણ લક્ષણ ઉછળકૂદ કરવી, વધારે કામ કરવું. એટલે બહારથી એમ લાગે છે આ તો સત્વગુણી છે, પણ નહીં. સત્વગુણી છે એ સૌથી ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિ છે. તમોગુણ સૌથી નીચામાં સ્થિતિ છે. ક્યારેક સ્વામી વિવેકાનંદ ઉદાહરણ આપે છે કે કોઈ લાઇટ જો બહુ વધારે હોય ને, લાઇટ તો પણ આપણે જોઈ ન શકીએ, અને બહુ ઓછી હોય તો પણ જોઈ ન શકીએ. એવી જ રીતે આ બે એક્સ્ટ્રીમ આપણને સેમ લાગે છે, પણ છે અપોઝિટ, નોર્થ પોલ સાઉથ પોલ. એવી રીતે અવાજ, બહુ જોરદાર અવાજ આવે, તમે જુઓ આ ડીજે વાગતું હોય ત્યારે કાંઈ સંભળાય નહીં, અને કાંઈ ઓછામાં ઓછો અવાજ હોય તો પણ સંભળાય નહીં. એવી જ રીતે બે એક્સ્ટ્રીમ લાગે છે જુદા, એકદમ લાગે છે જુદા, પણ ખરેખર એ લાગે છે સેમ, પણ છે જુદા. આપણને એમ લાગે છે ઓહો કેટલા મોટા, કેવા સત્વગુણી માણસ છે,
બીજું કાંઈ કામ કરતા નથી, આખો દિવસ પડ્યા જ હોય છે. પણ એ તો આળસુ છે એટલે પડ્યો છે, એ સત્વગુણ નથી. ધ્યાનને બહાને બીજું કામ ન કરવું પડે એટલે બહાના કાઢીને બેઠો છે. અને બધાને કહે છે જાણે હું ધ્યાન કરું છું એટલે બીજું કામ ન કરવું પડે એટલા માટે, બાકી ધ્યાન કરવાનું નથી એમાં. આ સત્વગુણ, આ તમોગુણ. એટલે અર્જુન જે છે અત્યારે પોતાને બહુ ડાયો માની રહ્યો છે અને એમ માની રહ્યો છે કે હું બરાબર સત્વગુણનું કામ કરી રહ્યો છું. પણ છેવટે એના શ્રી કૃષ્ણ ભગવાન એ બહુ મોટા મનોવૈજ્ઞાનિક છે, એ મોટા સાયકિયાટ્રિસ્ટ. એ સમજી લે છે આ જે અર્જુન બોલી રહ્યો છે, અર્જુન નથી બોલી રહ્યો, એનો અંદરનો માનસિક રોગી બોલી રહ્યો છે. ન્યુરોસિસનો શિકાર થઈ ગયો છે. ન્યુરોસિસ એક જાતનો રોગ હોય છે. એમાં આવી રીતે માણસ પોતાને ડાયો સમજે, અને મસ્ત તો મોટાભાગના ગાંડા પોતાને ડાયા જ સમજતા હોય ને બાકી બધાને ગાંડા સમજતા હોય. એ લોકો તમે પૂછશો કે હું ડાયો છું, બાકી બધા જ ગાંડા છે, એ જ ગાંડા છે. આ ગાંડાનો સૌથી પહેલી ઓળખાણ એ છે કે પોતાને ડાયો સમજે અને બીજાને ગાંડા સમજે. તો એ અર્જુન પોતાને ડાયો સમજતો તો ભગવાન શ્રી કૃષ્ણ સમજે છે આ પણ એક નિશાની છે. એને માનસિક પેશન્ટ છે, ન્યુરોસિસનો શિકાર છે. એટલે અર્જુન જે કલ્પના કરતો હતો, એવી આશા રાખતો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વાહ અર્જુન વાહ, બહુ સરસ, ભલે તું લઈ આવ્યો વચ્ચોવચ્ચ રથ લઈ આવ્યો, યુદ્ધ શરૂ કરી દીધું અને શંખ પણ ફૂંકાઈ ગયા, બંને એના એકબીજા પર તૈયાર છે અરેટ કરવા, એવે ટાણે તને આ સદબુદ્ધિ આવી કે આપણે યુદ્ધ નથી કરવું. એ જો ખરેખર અર્જુનના મનમાં વૈરાગ્યને કારણે આવ્યું હોત તો ભગવાન શ્રી કૃષ્ણ જરૂર પીઠ થાબડત. પણ વૈરાગ્યને કારણે નથી આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કાયરતા આવી ગઈ છે, ડરી ગયો છે આ. અને પછી પાછળથી એ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ટ્રીટમેન્ટ કરશે ને ત્યારે બધું કહી દેશે. ઇલેક્ટ્રિક શોક આપે ને પછી મેન્ટલ પેશન્ટ બધું કહી દે સાચી વાત. એટલે પ્રથમ અધ્યાય પૂરો થયો. દ્વિતીય અધ્યાયના પ્રારંભમાં જ આ જ્યારે પૂરું થઈ ગયું ત્યારે દ્વિતીય અધ્યાય પ્રારંભ થાય છે. પહેલો શ્લોક સંજય ઉવાચ. હવે સંજય કહે છે તમ તથા કૃપયા આવિષ્ટમ અશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિષિદંતમિદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. મધુસૂદન ઉવાચ એટલે મધુસૂદન અર્થાત શ્રી કૃષ્ણ ભગવાનનું નામ મધુસૂદન પણ છે. મધુસૂદને શ્રી કૃષ્ણે કહ્યું ઈદમ વાક્ય એટલે કે આ વાક્ય કહ્યું. શું વાક્ય કહ્યું? શ્રી કૃષ્ણે જે કહ્યું તો પછીના શ્લોકમાં આવે છે, પણ સંજય કહે છે કે વિષિદંતમ ઇદમ. અર્જુન આવી રીતે વિષાદથી વિવળ બનેલો અર્જુનની સ્થિતિનું વર્ણન કરે છે, સંજય કરે છે. વિષિદંતમ વિષાદથી વિવળ બનેલો, કૃપયાવિષ્ટમ દયાથી ઉભરાતો, એટલે કોઈ એના ઉપર દયા કરે એવી જાતની અપેક્ષા રાખવા વાળો. અર્જુનની સ્થિતિ દયાજનક હતી જ. કેવી સ્થિતિ દયાજનક છે? કેવી દયાજનક સ્થિતિ છે કે ગાંડી મૂકી દીધો, નીચે બેસી જ ગયો. અને વળી અશ્રુપૂર્ણા કુલેક્ષણમ, આંખોમાં આંસુ છલકાતા હતા. હવે વિચાર કરો, જે નોબેલ પ્રાઇઝ વિનર, જે સાયન્ટિસ્ટ, જે કહેતો હોય કે યુદ્ધ ન કરવું જોઈએ, એ તો કેવા સરસ એ ઉત્સાહથી ને કેટલા સાહસથી ને કેટલા કોન્ફિડન્સથી બોલતો હોય. આની સ્થિતિ શું છે? આંસુઓ છલકાઈ રહ્યા છે. એકદમ નિર્બળતા, દુર્બળતા, કાયરતાથી ભરપૂર એવો અર્જુન, વિષાદથી વિવળ બનેલો, દયાથી ઉભરાતો, દયાજનક સ્થિતિવાળો, અને અર્જુન આંખમાંથી આંસુ છલકાવાળો. આંસુ છલકી રહ્યા છે આંખમાંથી, અર્જુનની આંખમાંથી. આવા લક્ષણોવાળા અર્જુનને મધુસૂદન ઉવાચ. મધુસૂદને શ્રી કૃષ્ણે શું કહ્યું? ઈદમ વાક્ય, આ કહ્યું. હવે કહે છે શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ કુતસ્વાકશમલમિદમ વિષમે સમપુસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. બહુ સુંદર કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ શું કહ્યું? વિચાર કરો, પણ ભગવાન શ્રી કૃષ્ણની તમે મહાનતા તો જુઓ. એક જનરલ આખા યુદ્ધનો દારોમદાર જેના ઉપર હતો,
પાંડવો કહેતા હતા અર્જુન છે એટલે આપણે જીતી જશું, એવો કોન્ફિડન્સ એને હતો. એવો અર્જુન જેની પાસે ગાંડીવ, જેના જેવો ધનુર્ધર આખા વિશ્વમાં કોઈ નહોતો, એવો અર્જુન, એવો મહાન બાણાવળી, એટલો મહાન એ યોદ્ધા, એવો અર્જુન પાણીમાં બેસી ગયો સાવ, અને કે હું યુદ્ધ નહીં કરું. અને શ્રી કૃષ્ણ ભગવાન એ તો સત્યના પક્ષમાં છે, ધર્મના પક્ષમાં છે, સારથી છે, ત્યારે તો કેટલા ડિસ્ટર્બ થવા જોઈએ, કેટલું એમના મનમાં કેટલું ઉથલપથલ થવી જોઈએ. પણ ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા જુઓ, ત્યારે પણ એમની મનની સ્વસ્થતા જુઓ. અને ત્યારે એ ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? કુતસ્વા કુશમલમિદમ, એટલે કશ્મલમ, કશ્મલ એટલે હલકી ભાવના. ગંદુક આપણે કહીએ છીએ ને આને કાલીમાં લાગી ગઈ છે, એટલે એને હલકી ભાવના આવી ગઈ છે. કશ્મલ એટલે હલકું, અધમ ભાવના, કલંકવાળી ભાવના. વિષમે સમુપસ્થિતમ, વિષમે સમુપસ્થિતમ એટલે આ એકદમ આકરી પરિસ્થિતિમાં આ જે પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ કેવી છે? વિષમ પરિસ્થિતિમાં તને આ ક્યાંથી આવ્યું? આવી વિષમ પરિસ્થિતિમાં તને આવા વિચાર આવે છે? શંખ ફૂંકાઈ ગયા છે બંને તરફથી, બંને સેના એક તરફથી ચાલુ છે. આની પહેલાં તો બધું એક્સરસાઇઝ થઈ ગઈ છે. શાંતિનો સંદેશો લઈને હું ગયો હતો, એની પહેલાં તમે સંદેશો મોકલાયો હતો, હું શાંતિદૂત થઈને ગયો હતો. આ બધું તો થઈ ગયું છે, અને પછી એના પછી શંખ પણ ફૂંકાઈ ગયા છે. આવી વિષમ પરિસ્થિતિ જ્યારે સેના એકબીજા ઉપર ચડાઈ કરવા માટે તૈયાર છે, એવી વિષમ પરિસ્થિતિમાં તારા મનમાં આ કશ્મલ એટલે કે કલંક આવે, આવી અધમ ભાવના ક્યાંથી તને આવી? કુતસ્વા, તને ક્યાંથી આવી ભાવના આવી કે તું હજી તો આરંભ નથી થયો યુદ્ધ, અને તું કહે છે હું મારાથી નહીં બને, હું ચાલ્યો જઈશ, હું ઋષિકેશ જઈશ, હું તપસ્યા કરવા જઈશ, હું સાધુ બની જઈશ, હું ભિક્ષુક બની જઈશ. આવી બધી વાતો તું કરે છે. અનાર્ય જુષ્ટમ, આર્ય હૃદયધારી કોઈ આવું વલણ અપનાવશે નહીં. અહીંયા અનાર્ય એટલે કોણ? ઉમદા માણસ. આર્ય અને તામિલની જે વાત છે એમાં એવી જાતિની વાત નથી. આપણા શાસ્ત્રોમાં જ્યારે પણ કોઈને કહે છે આર્ય પુત્ર, એટલે કે એને સન્માનથી કહેવામાં આવે છે. કોઈ પણ મનુષ્ય જે ઉમદા પ્રવૃત્તિવાળો હોય એને આર્ય કહેવામાં આવતું. એટલે આર્યને શોભે એવું તું બોલતો નથી. નોબેલ પ્રાઇઝની વાત જવા દે, તું પોતાને સમજતો કે હું આખું યુદ્ધની વિરુદ્ધ, હું શાંતિનો દૂત છું, બહુ મોટો, અહિંસાનો બહુ મોટો પૂજારી છે, એ બધી તો વાત જવા દે. તું આર્ય પણ અનાર્ય જેવું કામ કરી રહ્યો છે. મહાન આર્ય તો મહાન હોય, અનાર્ય જેવું કામ કરી રહ્યો છે. કુતસ્વા કશમલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ. અર્જુન, અસ્વર્ગ્યમ એટલે તને સ્વર્ગમાં લઈ જવાવાળી આ વાત નથી. તને એમ સમજતો કે હું સ્વર્ગમાં જઈશ અહિંસાની વાત કરીને. જે રાજા, જે ક્ષત્રિય પોતાના ધર્મનું પાલન ન કરે, યુદ્ધમાંથી પલાયન કરે, એને કોઈ દિવસ સ્વર્ગ ન મળે. હા, જો યુદ્ધ કરતાં કરતાં મરી જાય તો સ્વર્ગ મળે, પણ એ પોતાની જવાબદારીથી છટકી જાય તો એને સ્વર્ગ ન મળે. તો આ જે તારી તું ભાવના કહી રહ્યો છે કે હું યુદ્ધ નહીં કરું, આ કેવી છે? કશ્મલવાળી છે. કશ્મલમિદમ કુતસ્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. આવી વિષમ પરિસ્થિતિમાં આ કશ્મલ, આવી વિરોધીવાળી ભાવના અને કશ્મલવાળી ભાવના ક્યાંથી તને આવી? અરે આ જે ભાવના છે ને, અનાર્યમ અજુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિમ. અર્જુન, અનાર્ય જુષ્ટમ તે અભિગામ આર્યો અપનાવતા નથી, અને અસ્વર્ગ્યમ તને સ્વર્ગમાં કે પૃથ્વી પર કશી કીર્તિ નહીં અપાવે. અકીર્તિકરમ, અસ્વર્ગમ અપકીર્તિ તારી થશે. તને ખબર નથી કે બધા તારી અકીર્તિ કરશે કે લો આ યુદ્ધમાંથી ભાગીને આવ્યો. કીર્તિને વિરુદ્ધનું કામ તું કરી રહ્યો છે, આર્યની વિરુદ્ધનું કામ કરી રહ્યો છે. એક અનાર્ય જેવું કામ કરવાવાળી
અનાર્ય જેવું કામ કરવા માટે, અને અસ્વર્ગ એમ અકીર્તિકરમ અર્જુન, એવી તારી આવી જાતની કુતસ્વા, ક્યાંથી આવી ભાવના તારામાં આવી વિષમ પરિસ્થિતિમાં ક્યાંથી તારામાં આવી ભાવના આવી? આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ઠપકો આપે છે, અને પછી એ શોક ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. ક્લૈબ્યમ માસ મગમઃ પાર્થ નૈત્વત હ્યુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. કેવી ભાષા વાપરે છે ભગવાન શ્રી કૃષ્ણ, વિચાર તો કરો. ક્લૈબ્યના ઘણા બધા અર્થ થાય છે, કે કા પુરુષ એમ કહેવાય છે, કા પુરુષને ક્લૈબ્યમ કહે છે, કાયર પુરુષને પણ ક્લૈબ્યમ કહે છે. ક્લૈબ્યમ એટલે કાયરતા, નિર્બળતા, શક્તિનો, પુરુષાર્થનો અભાવ, પુરુષત્વનો અભાવ, એને પણ ક્લૈબ્યમ કહે છે. એવો શબ્દ વાપરે છે, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન મનોવૈજ્ઞાનિક છે, એને શોક ટ્રીટમેન્ટ જ દેવું છે. શોક ટ્રીટમેન્ટ ક્યારે થાય? ઇલેક્ટ્રિક શોક ક્યારે લાગે? કે જ્યારે ઇલેક્ટ્રિક શોક જેવા શબ્દો એ કહે છે કે જેનાથી શોક થઈ જાય, એને એકદમથી માણસ આમ તમતમી જાય ને, કોઈને એવા કોઈ વાક્યો કહો તો તમતમી જાય, તો જ એને શોક લાગેલો કહેવાય. તો એવો શબ્દ વાપરે છે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલાં જ. ક્લૈબ્યમ માસ મગમ પાર્થ ન એતત્વયી ઉપપદ્ધતે. અરે આ તને શોભા નથી દેતું, આ તારે યોગ્ય નથી, તું આવડો મોટો મહાન યોદ્ધા થઈ અને આવી વાત કરે છે. અને કાયરતાની વાત કરે છે, નિર્બળતાની વાત કરે છે. કાયર થામાં, બાયલો થામાં, કા પુરુષ થામાં, એવો ખરાબમાં ખરાબ શબ્દ વ્યવહાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. કા પુરુષ થામાં, ક્લૈબ્યમ શબ્દ વાપરે છે શ્રી ભગવાન શ્રી કૃષ્ણ. ક્લૈબ્યમમાં સ્મગમ પાર્થ નૈત્વત હ્યુપપદ્યતે. આ તને શોભા નથી દેતું. ન એતત્વયી ઉપપદ્યતે, આ તને શોભા નથી દેતું. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, હૃદયની તુચ્છ દુર્બળતાને દૂર કર, ફેંકી દે. અને ત્યક્તોતિષ્ઠ પરંતપ, તું તો પરંતપ છો, શત્રુઓને તાપ આપવા વાળો, તું તો મહાન દાણાવળી, તું મહાન શત્રુઓને પણ તાપ આપવા વાળો, તું પરંતપ થઈને તું આવી વાત કરે છે. ઊભો થા યુદ્ધ કરવા માટે. એવી અગ્નિમય વાણી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અને જે થવાનું એ જ થાય છે. તમતમી જાય છે અર્જુન, નથી સહન કરી શકતો. આ એવું શોક ટ્રીટમેન્ટ આપે છે. અને પછી એને ખબર પડી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ મારો મંદરની બધી વાત સમજી ગયા છે, એટલે પછી આવશે ઠીક સાનો મનો થઈ જાય છે. જ્યારે શોક ટ્રીટમેન્ટ મળે ને, પેલો જે માનસિક રોગી બહુ ઉત્પાત કરતો હોય, ઉછળકૂદ કરતો, અને આમ સામે બચકા ભરતો હોય, એકદમ શાંત થઈ અને પછી હા મારી ભૂલ થઈ ગઈ એમ પછી અર્જુન કહેશે એના પછીના શ્લોકમાં. પણ આ જે શ્લોક છે, આ શ્લોક વિશે સ્વામી વિવેકાનંદ શું કહે છે? બહુ મહત્વની વાત કહે છે. એટલી બધી સ્વામી વિવેકાનંદે આના વિશે વાત કરી છે કે આપણને આશ્ચર્ય થાય કે સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રી કૃષ્ણ જાણે એક જ પ્રકારે વાત કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદ કહે છે, આ વાત છે કહે છે, ક્લૈબ્યમ માસ મગ પાર્થ ill not to unmanliness, O son of Pritha. There is in the world neither sin nor misery, neither disease nor grief. If there is anything in the world which can be called sin, it is this fear. કે આ સ્વામી વિવેકાનંદની પોતાની વાત છે. એ શ્રી કૃષ્ણને જે વાત છે એને સમજાવતા કહે છે આપણને કે આ દુનિયામાં જો પાપ જો કોઈ હોય તો એક જ પાપ છે, એ છે ડર. દુઃખી થવું, ડરવું, કાયરતા, એ સૌથી મોટું પાપ છે. yield not to unmanliness, કાયર થામાં, બાયલો થામાં. ક્લૈબ્યમમાં સ્મગમ પાર્થ, હે પાર્થ તને આ શોભતું નથી. અને પછી સ્વામી વિવેકાનંદ કહે છે, શેક ઓફ ધીસ વીકનેસ, ધીસ ફેઇન્ટ હાર્ટેડનેસ. આ દુર્બળતાને, નિર્બળતાને ફગાવી દે, ફેંકી દે. ક્લૈબ્યમમાં સ્મગમ પાર્થ, thou art a hero. This is unbecoming of thee. આવડો મહાન તું યોદ્ધા થઈને તું આવી બધી બાયલા જેવી અને કાયરતાની વાત કરે છે, તને શોભતું નથી. પછી સ્વામી વિવેકાનંદ શું કહે છે? ઇફ યુ માય સન્સ
can proclaim this message to the world, Clabium mas bagam partha, then all this disease, grief, sin and sorrow will vanish from off the face of the earth in 3 days. શું વાત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. જો તમે શ્રી કૃષ્ણના આ સંદેશને, કયો સંદેશ? ક્લૈબ્યમ માસ ભગવ પાર્થ નૈત્વતિ ઉપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો તમે આ સંદેશને સંસારમાં ફેલાવી શકો તો આ સંસારમાં, આખા વિશ્વમાં જે કંઈ છે, રોગ, શોક, પાપ અને દુઃખ 3 દિવસમાં પૃથ્વીમાંથી દૂર થઈ જશે. કેટલી મોટી વાત કરે છે કે આ એક વાક્ય જે ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે એમાં એટલી બધી શક્તિ છે. જગ્યાએ જગ્યાએ જઈને આખા વિશ્વમાં એક વાક્યનો જ તમે પ્રચાર પ્રસાર કરો. હૃદયની તુચ્છ દુર્બળતા દૂર કરી દો, હૃદયની તુચ્છ દુર્બળતા દૂર કરી દો, ઊભા થાઓ. જીવનમાં તો સમસ્યા આવશે જ, ગભરાવાનું નથી, ડરવાનું નથી. નિર્બળતાનો ત્યાગ કરો, કાયરતાનો ત્યાગ કરો, કાયર બનોમાં. એક જ સંદેશ લઈને તમે બધી જગ્યાએ જાઓ. બધાય સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્યોને કહે છે, એમને એક ગીતાની ક્લાસ ત્યારની આ વાત છે. ઇફ યુ માય સન્સ કેન પ્રોક્લેમ ધીસ મેસેજ ટુ ધ વર્લ્ડ, ક્લેબ્યમ માસમ પાર્થ, ઓલ ધીસ ડિઝીઝ, ગ્રીફ, sin and sorrow will vanish from off the face of the earth in 3 days. 3 દિવસમાં આખી પૃથ્વીમાંથી રોગ, શોક, પાપ અને દુઃખ બધું દૂર થઈ જાય છે જો તમે આ ભગવાન શ્રી કૃષ્ણનો આ પાવરફુલ સંદેશો, આ શક્તિશાળી સંદેશો, અત્યંત મહત્વનો સંદેશો, એ તમે સંદેશો કહી શકો તો 3 દિવસમાં આ બધું દુઃખ દૂર થઈ જશે. કેવી અદ્ભુત વાત કરે છે. ઇફ, અને પછી સ્વામી વિવેકાનંદ શું કહે છે? ઇફ વન રીડ્સ ધીસ વન શ્લોકા, ક્લૈબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. One gets all the merits of reading the entire Gita, for in this one shloka lies embedded the whole message of Gita. શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, કે ભગવાન શ્રી કૃષ્ણની આ જે વાણી છે, ક્લૈબ્યમ માસ મગમ પાર્થ નૈત્વ ઉપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ, આ જે વાક્ય છે, જો કોઈ આ એક શ્લોકને વાંચે તો તેને સમસ્ત ગીતાને વાંચવાનું પુણ્ય મળી જશે. એક જ શ્લોક કે વાંચશે કોઈ તો એને સમસ્ત ગીતાનું વાંચવાનું પુણ્ય મળી જશે. કેમ? કારણ કે આ એક શ્લોકમાં ગીતાનો સમસ્ત સંદેશ આવી જાય છે. ગીતાનો આખો સંદેશ એક જ છે. કાયર બનોમાં, ડરો નહીં, કાયરતાનો ત્યાગ કરો, ડરનો ત્યાગ કરો, ભયનો ત્યાગ કરો, બહાદુર બનો, નિર્બળતાનો ત્યાગ કરો, કાયરતાનો ત્યાગ કરો અને હૃદયની તુચ્છ દુર્બળતાને ફેંકી દો. હૃદય દૌર્બલ્યમ ત્યાં સુધી કહે છે, ક્લૈબ્યમ માસ મગમ પાર્થ નૈત્વથી ઉપપદ્ધતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તો તિષ્ઠ પરંતપ. ઊભો થઈ જા યુદ્ધ કરવા માટે. જીવનમાં સમસ્યા તો આવશે જ, ડરવાનું નથી, એનો સામનો કરવાનો છે બહાદુરીપૂર્વક. સ્વામી વિવેકાનંદ જ્યારે વારાણસીમાં ગયા હતા ત્યારે મા દુર્ગાના મંદિરમાં દર્શન કરીને પાછા જતા હતા અને ત્યાં કેટલાક વાંદરાઓ, જેને આપણે હનુમાન કહીએ છીએ, લાંબા લાંબા કાળા મોઢાવાળા, એમની પાછળ પડી ગયા. સ્વામી વિવેકાનંદ તો બહુ ડરી ગયા. આટલા મોટા મોટા વાંદરા કાળા મોઢાવાળા એમની પાછળ પડી ગયા એટલે સ્વામી વિવેકાનંદ ભાગવા માંડી ગયા. એક તરફ દિવાલ હતી, મોટી દિવાલ, અને બીજી તરફ તળાવ હતું. એટલે કરે શું? આ બે તરફ તો જઈ શકતા નથી એટલે ભાગતા જાય. આગળ સ્વામી વિવેકાનંદ દોડે, પાછળ વાંદરા દોડે, આગળ સ્વામી વિવેકાનંદ દોડે, પાછળ વાંદરા દોડે. દોડતા દોડતા થાકી ગયા. હવે કરવું શું? આ તરફ તળાવ છે, આ તરફ દિવાલ છે. અને ત્યાં કોઈક એક વૃદ્ધ સંન્યાસી જોરથી કહ્યું, એ ડરો મત, બંદર કા સામના કરો, ડરો નહીં, વાંદરાઓનો સામનો કરો. ત્યારે સ્વામી વિવેકાનંદ થંભી ગયા અને વાંદરાઓ તરફ જોયું અને હાથમાં લાઠી હતી આમ ઉગામી. બધા વાંદરાઓ નાસી ગયા, બધા વાંદરા ભાગી ગયા. અને પાછળથી અમેરિકામાં સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણમાં કહ્યું,
That day I learnt one of the greatest lessons of my life. તે દિવસે હું મારા જીવનનું સૌથી મોટો એક લેસન, એક મોટો ઉપદેશ મેં લીધો, મોટું મને શીખ મળી, મોટી શિખામણ મળી. કઈ શિખામણ? ફેસ ધ બ્રૂટ્સ. પશુઓનો સામનો કરો, મુશ્કેલીઓનો સામનો કરો. જીવનમાં મુશ્કેલી તો આવશે જ. ખેતીના મહારાજા અજીતસિંહે પૂછ્યું, સ્વામીજી વોટ ઇઝ લાઈફ? જીવન શું છે? સ્વામીજી તરત જ જવાબ આપ્યો, માય ડિયર પ્રિન્સ, લાઈફ ઇઝ નથિંગ બટ ધ સ્ટ્રગલ ઓફ બીંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પ્રેસ ઇટ ડાઉન. મહારાજા, આ જે જીવન બીજું કાંઈ નથી, સંઘર્ષ છે. કઈ પરિસ્થિતિનો વિરુદ્ધ સંઘર્ષ? જે હંમેશા તમને દબાવી દેવા માગે છે એવી પરિસ્થિતિઓ વિરુદ્ધનું સંઘર્ષ, એનું જ નામ જીવન છે. જ્યાં સંઘર્ષ નથી ત્યાં જીવન નથી. અને બીજી પણ વાત કહે છે, ધ ગ્રેટર ધ પર્સન, ધ ગ્રેટર ધ સ્ટ્રગલ, ધ ગ્રેટર ધ પર્સન હુ કમ્સ આઉટ ઓફ ઇટ. જેટલો સંઘર્ષ વધારે હશે એટલો એ વ્યક્તિ મહાન બનશે, પ્રોવાઇડેડ હી કમ્સ આઉટ ઓફ ઇટ. પણ એમાંથી બહાર આવવું પડે. સંઘર્ષ આવવાથી નહીં થાય. સંઘર્ષ તો બધાના જીવનમાં આવે છે, પણ સંઘર્ષ આવે છે ત્યારે તૂટી જાય છે, કાયર બની જાય છે, રોદણા રોવા માંડી જાય છે, અને પોતાનું યુદ્ધ છોડી દે છે, અને પલાયનવાદ કરે છે, કાં સંસાર છોડી ત્યાગી જાય છે, સંસાર ત્યાગીને ચાલ્યા જાય છે થોડાક ટાઈમ માટે, અથવા તો જીવનને જ આપી દે છે, આત્મહત્યા કરી નાખે છે. એ નહીં. સંઘર્ષ આવે એનો બહાદુરીપૂર્વક સામનો કરી અને સંઘર્ષમાંથી બહાર આવી જાય તો એ મહાન બને. ધ ગ્રેટર ધ સ્ટ્રગલ, ધ ગ્રેટર ધ પર્સન હુ કમ્સ આઉટ ઓફ ઇટ. જેટલો સંઘર્ષ મહાન હશે એટલો વ્યક્તિ મહાન બનશે જો એ સંઘર્ષમાંથી બહાર આવી જાય તો. પણ સંઘર્ષ કરવો પડશે, સંઘર્ષ સાથે યુદ્ધ કરવું પડશે. સંઘર્ષ સાથે યુદ્ધ કરવું જ પડશે, બીજો કોઈ ઉપાય નથી. અને એના માટેનો સંદેશો અહીંયા આપે છે. એટલા માટે કહ્યું સ્વામી વિવેકાનંદે, અજીતસિંહજીએ, કે માય ડિયર પ્રિન્સ, લાઈફ ઇઝ નથિંગ બટ ધ અનફોલ્ડમેન્ટ ઓફ એ બીંગ અંડર ધ સર્કમસ્ટાન્સીસ ટ્રાઇંગ ટુ પ્રેસ ઇટ ડાઉન. જીવન એક સંઘર્ષ છે. કઈ પરિસ્થિતિ વિરુદ્ધ સંઘર્ષ? જે હંમેશા તમને દબાવી દેવા માગે છે. એટલે એના માટે થઈને શું કરવાનું છે? આ સમસ્યા, ફેસ ધ બ્રૂટ્સ. પશુઓનો સામનો કરો. તમે ડરશો તો પશુઓ તમારી પાછળ આવશે, તમને બહુ હેરાન કરશે. પણ જ્યારે તમે બહાદુરપૂર્વક સામનો કરશો તો એ પશુઓ ચાલ્યા ગયા હતા. એ મુશ્કેલીઓથી આપણે ડરી જશું, મુશ્કેલીઓ આપણને હજી દબાવશે, હજી આપણને રોવરાવશે. પણ જો મુશ્કેલીઓનો બહાદુરીપૂર્વક સામનો કરશું તો મુશ્કેલીઓ ભાગી જશે. આવો મોટો સંદેશો સ્વામી વિવેકાનંદને એ ઘટનાથી મળ્યો. અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની ગીતાના જ્યારે એ વાત કરી રહ્યા છે ત્યારે આ સંદર્ભમાં જ વાત કરી રહ્યા છે કે આપણે ગમે એટલા જીવનમાં સંઘર્ષ આવે એનાથી ડરવાનું નથી, કાયર બનવાનું નથી, હૃદયની છુથ દુર્બળતાને ફેંકી દેવાની છે અને ઊભો થઈ જવાનું છે યુદ્ધ કરવા માટે. કેમ? કારણ કે આ આપણને શોભતું નથી. આપણે મનુષ્ય છીએ. દરેક મનુષ્યમાં આત્માની, દિવ્ય આત્માની અનંત શક્તિ રહેલી છે. એ સ્વામી વિવેકાનંદે વેદાંતો સંદેશો આપ્યો તો અમેરિકામાં, અને પછી અહીંયા પણ આપ્યો. કમ અપ ઓલ લાયન્સ એન્ડ શેક અપ ધ delusion that you are sheep, your souls immortal, spirits free, blessed and eternal. Ye are not matter, ye are not bodies, matter is servant, not ye the servant of matter. ઓ સિંહો, આ મિથર બંને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો. તમે અજરમર આત્મા છો. તમારામાં આત્માની અનંત શક્તિ રહેલી છે. એને યાદ કરી અને ઊભા થાવ. તમારી અંદર દિવ્યતા છે. દરેક મનુષ્ય અંદર દિવ્યતા છે, ઇરરેસ્પેક્ટિવ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. ગમે તે જાતના હો, ગમે તે નાતના હો, ગમે તે ધર્મના હો, ગમે તે દેશના હો, પુરુષ હો, સ્ત્રી હો, બાળક હોય, વૃદ્ધ હોય, ગરીબ હોય, તવંગર હોય, ઉચ્ચ વર્ણ, દરેક વ્યક્તિમાં એ દિવ્યતા રહેલી છે. અને એ દિવ્યતામાં અનંત શક્તિ રહેલી છે, આત્મામાં અનંત શક્તિ રહેલી છે. એને જાગૃત કરો. આ સંદેશો ભગવાન શ્રી કૃષ્ણ આપે છે ને એ જ સંદેશો આપણા યુગમાં સ્વામી વિવેકાનંદ જાણે શ્રી કૃષ્ણ રૂપ ધરીને આવે છે અને એ જ ભાષામાં બોલે છે પાછા. જેમ ભગવાન શ્રી કૃષ્ણે કીધું તું ઊભા થાઓ, એમ સ્વામી વિવેકાનંદ કહે છે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ધ્યેય શું છે? આત્માની અભિવ્યક્તિ, દિવ્યતાની અભિવ્યક્તિ. અને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. ક્લૈબ્યમ સ્મગમ પાર્થ નૈત્વત્ય ઉપપદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તો તિસરા પરંતુ ઊભો થઈ જા અને હૃદયની તુચ્છ દુર્બળતાને એનો ત્યાગ કરી દે, એને ફેંકી દે.
આ એક મહાન સંદેશો આપણને ભગવદ્ ગીતા મળે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ કેવી વાત કરે છે કે જો કોઈ આ એક શ્લોકને વાંચે તો તેને સમસ્ત ગીતાને વાંચવાનું પુણ્ય મળી જશે. વાહ રે વાહ, તો બહુ સરસ કરી દીધી આપણે. એક જ શ્લોક વાંચવાનો, ભાઈ હા મેં ગીતા પૂરી, 700 શ્લોકની ગીતા પૂરી, આ શોર્ટકટ આપી દીધું સામે. પણ એના ઉપર ચિંતન કરવાનું છે. આ માટે સ્વામી વિવેકાનંદ એમના શું પછી બીજું વાક્ય આપણે યાદ રાખવાનું એના પછીનું, જો કોઈ આ એક શ્લોકને વાંચે તો તેને સમસ્ત ગીતાનું વાંચવાનું પૂર્ણ મળી જશે, કારણ કે આ એક શ્લોકમાં ગીતાનો સમસ્ત સંદેશ આવી જાય છે. તો આખી ગીતા વાંચવી પડશે, ત્યારે સમજાશે કે આ સંદેશ શું છે. એટલે ગીતા તો આખી વાંચવી પડશે, પણ પછી વાંચ્યા પછી આપણને જે જીસ્ટ છે એ આ જ મળશે. એનો સારાંશ આ જ છે. આખી ગીતાનો સારાંશ આ જ છે. છેવટે ભગવાને શું કે અર્જુનને કહીને પૂછ્યું કે તારો મોહ નાશ થયો કે હા, મારો નાશ થઈ ગયો, હવે હું યુદ્ધ કરીશ. હવે હું ડરીશ નહીં, હવે હું યુદ્ધ કરીશ. જીવનમાં સમસ્યા આવશે એના વિરુદ્ધ યુદ્ધ કરીશ, અધર્મ સાથે યુદ્ધ કરીશ, ધર્મની તરફેણમાં યુદ્ધ કરીશ, અધર્મનો સામનો કરીશ, દુષ્પ્રવૃત્તિઓનો સામનો કરીશ, કુપ્રવૃત્તિઓનો સામનો કરીશ. આ જે અંતમાં યુદ્ધ કરીશ એ વાત આપણને સમજાશે છેલ્લે આ બધું કર્યા પછી. તો આ શ્લોકમાં સમસ્ત સંદેશો આવી જાય છે. સારાંશ એક જ છે ભગવદ્ ગીતાનો કે તમે મોહનો ત્યાગ કરો અને તમે સમસ્યાઓ સાથે જૂજવો, તમારી કુપ્રવૃત્તિઓ સાથે તમારે યુદ્ધ કરો, દિવ્યતાને પ્રસ્થાપિત કરો, અને જે તમારો જન્મસિદ્ધ અધિકાર છે અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદ, એ આત્માની શક્તિને પ્રાપ્ત કરો, પુનઃ પ્રાપ્ત કરો, એ દિવ્યતાને અભિવ્યક્ત કરો. આ જ જીવનનો ઉદ્દેશ છે. તો એટલા માટે મુખ્ય વસ્તુ આ જ છે કે ક્લૈબ્યમાં સ્મગમ પાર્થ નૈત્વતે યુપપદ્ધતે. આ તને શોભા નથી દેતું, તું બાયલો થામાં, કાયર થામાં. અને પછી શું કહ્યું? ક્લૈબ્યમાં સ્મગમ પાર્થ નૈત્વ પદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ તક્તોતિષ્ઠ પરંતપ. હૃદયની તુચ્છ દુર્બળતાને દૂર કરવાની છે. જો ગીતાના સંદેશ, ગીતા આખી ગીતાનો પાઠ કર્યા પછી જો આપણે હૃદયની તુચ્છ દુર્બળતાને દૂર કરી અને સત્પ્રવૃત્તિઓના ને પક્ષ લઈને કુપ્રવૃત્તિઓને નાશ કરવા માટેનું આપણે હથિયાર ઉગામી લઈએ અને યુદ્ધ શરૂ કરી દઈએ, તો ગીતા આપણો પાઠ પાકો. એ આપણું ગીતાનું જે વાંચન કરવાનું આપણો જે ઉદ્દેશ્ય છે એ પૂર્ણ થઈ જશે. અને એટલા માટે જે વાત કરી, બે વાત કરી ભગવાન શ્રી કૃષ્ણે, જો તમે સંદેશને સંસારમાં ફેલાવી શકો, આ સંદેશ શેનો છે? ખરેખર આની પાછળ એ જ સંદેશો જે સ્વામી વિવેકાનંદ આપ્યો, એ જ સંદેશો, એક જ સંદેશો કે અંદરમાં આત્માની અનંત શક્તિ હોવા છતાં તમે કહો છો હું દુર્બળ છું, હું નિર્બળ છું, મને બહુ ડર લાગે છે, હું કાયર છું. કાયર શા માટે થાવ છું? બાયલા શા માટે થાવ છું? તમારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. આ તમને શોભતું નથી. દરેક મનુષ્યની અંદર દિવ્યતા રહેલી છે. એ જ વાતને યાદ દેવડાવવા માટે સ્વામી વિવેકાનંદ જે ભગવાન શ્રી કૃષ્ણે જે વાત કરી એને ફરીથી માનો આપણા યુગમાં સ્વામી વિવેકાનંદ ખરી સમજાવે છે કે જો તમે આ સંદેશો શેનો સંદેશો છે? દુર્બળતાને દૂર કરવાનો સંદેશો, નિડરતાનો સંદેશો. અને બીજી એક જગ્યાએ સ્વામી વિવેકાનંદ કહ્યું છે, ઇફ યુ ફાઇન્ડ વન વર્ડ કમિંગ લાઈક એ બોમ્બ ફ્રોમ ધ ઉપનિષદ, ઇટ ઇઝ વન વર્ડ અભી અભી અભી. જો તમને કોઈ એક શબ્દ સમસ્ત ઉપનિષદમાંથી બોમ્બની જેમ તમને લાગતો હોય કે બોમ્બની જેમ આખા સમાજ ઉપર તૂટી પડશે, એવો કોઈ શબ્દ તમને છે ઉપનિષદોમાં, એ શબ્દનું નામ છે અભી અભી. નિડર થાઓ, ભયભીત ન થાઓ, ભયનો ત્યાગ કરો. અભી અભી, નિડર બનો. આ એક જ સંદેશો ઉપનિષદમાં છે, નિડર બનો. કેમ નિડર બનો? શા માટે નિડર બનો? કારણ કે તમારી અંદર આત્માની અનંત શક્તિ છે. તમે કોનાથી ડરો છો? તમારા સિવાય જગતમાં કોઈ છે જ નહીં. દરેક જગ્યાએ તો એક જ બ્રહ્મ છે, અને એ બ્રહ્મનું સ્વરૂપ તમે છો. આ તમારું સાચું સ્વરૂપ છે. તો વેદાંતની આ વાત, ઉપનિષદોની વાતને ભગવાન, જેમ આપણે પહેલાં પણ કહ્યું, સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદ પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત.
તો ઉપનિષદો ગાય છે એને દોહીને આટલું સરસ આપણને દુગ્ધમ ગીતામૃતમ ભગવાન શ્રી કૃષ્ણ આપે છે. તો આ શ્લોકમાં એ ઉપનિષદનો સાર જ છે. ઉપનિષદમાં કહેવાનું છે ભાઈ તમે અમૃતસ્ય પુત્ર છો, તમે અમૃતના સંતાનો છો. શ્વેતારોપનિષદની વાત છે, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્ર, તમે અમૃતના સંતાનો છો, તમારા દિવ્યતા રહેલી છે. આવી દિવ્યતા હોવા છતાં તમે એમ કહો છો કે મારાથી નહીં થાય, હું દુર્બળ છું, હું નિર્બળ છું, તમે કાયર બની જાઓ છો. નહીં, કાયરતાને ફેંકો. આ તમને શોભા નથી દેતું, કારણ કે તમારી અંદર આત્માની અનંત શક્તિ છે. તો શું કરો તમે? હૃદયની તુચ્છ દુર્બળતાનો ત્યાગ કરી ઊભા થઈ જાઓ. તો કેટલો મોટો એ સંદેશો છે. જો તમે આ સંદેશને સંસારમાં ફેલાવી શકો તો આ બધા રોગ, શોક, પાપ અને દુઃખ 3 દિવસમાં આ પૃથ્વીમાંથી દૂર થઈ જાય. 3 દિવસમાં પૃથ્વીમાંથી દૂર થઈ જાય. બધા એને આ સંદેશો જો ફેલાવી શકો તો કેટલી મોટી વાત કરે છે. જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી વિવેકાનંદ સ્વરૂપ આપીને પાછો આપણા યુગમાં આપણને સમજાવે છે કે આ શ્લોકનું મહત્વ કેટલું બધું છે. અને આ શ્લોકમાં આખો ગીતાનો સંદેશો આવી ગયો. આ સંદેશો કેવો છે? ભગવાન શ્રી કૃષ્ણનો નિડરતાનો સંદેશો છે. નિડરતાનો સંદેશો છે, બહાદુરીનો સંદેશો છે, અને આશાનો સંદેશો છે, અને આપણને પ્રવૃત્ત કરવા માટેનો સંદેશો છે. એ અદ્ભુત એ સંદેશો, એની વાત અહીંયા આપણે દ્વિતીય અધ્યાયના આ તૃતીય શ્લોકમાં કરેલ છે. આની भगवत गीता वो तो अभी बाद में बताएंगे, उसका रेफरेंस है हमारे पास, रेफरेंस बाद में बताएंगे. आप ऐसा कीजिए, भगवत गीता एज व्यूड बाय स्वामी विवेकानंद किताब में ये सब दिया है. ये किताब में पूरा ये है. આ ચોપડી છે ભગવદ્ ગીતા એઝ વ્યુડ બાય સ્વામી વિવેકાનંદ, અંગ્રેજીમાં છે, જેમાં ભગવદ્ ગીતા વિશે સ્વામી વિવેકાનંદ જે કંઈ કહ્યું એનું સંકલન છે. એમાંથી હું આ વાંચી રહ્યો છું. તો આપણે એની આગળની ચર્ચા પછી આવતા રવિવારે તો નહીં કરી શકાય, એના પછીના રવિવારે આપણે આ ચર્ચા આગળ ચલાવશું. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.